ચાલો તેઓ ક્રિકેટ રમ્યા. જો ઈ પેલા હું ક્રિકેટ રમ્યો, આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો, આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ ન રમ્યો, આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. શું હું ક્રિકેટ રમ્યો? ડીડ આઈ પ્લે ક્રિકેટ? આમાં યાદ રાખજો આ બેમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ. તેઓ ક્રિકેટ રમ્યા, ધે પ્લેડ ક્રિકેટ. તેઓ ક્રિકેટ ન રમ્યા, ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ. જો અહીંયા પછી પ્લેડ નહીં આવે. શું તેઓ ક્રિકેટ રમ્યા? ડીડ ધે પ્લે ક્રિકેટ? તેને ગાડી ચલાવી. બધામાં શું આવશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચલાવવું એટલે ડ્રાઈવનું, ભૂતકાળનું રૂપ ડ્રોવ. તેને ગાડી ચલાવી, હી ડ્રોવ અ કાર. તેને ગાડી ન ચલાવી, હી ડીડ નોટ ડ્રાઈવ અ કાર. શું તેને ગાડી ચલાવી? ડીડ હી ડ્રાઈવ અ કાર? તેણીએ ચા બનાવી, સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી, સી ડીડ નોટ મેક ટી. શું તેણીએ ચા બનાવી? ડીડ સી મેક ટી? પરેશ અંગ્રેજી બોલ્યો. પરેશ સ્પોક ઇંગ્લિશ. સ્પોક. પરેશ સ્પોક ઇંગ્લિશ. ગઈકાલનો આગલો વિડીયો જોઈ લ્યો. પરેશ અંગ્રેજી બોલે છે. પરેશ સ્પીક્સ ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી બોલ્યો. પરેશ સ્પોક ઇંગ્લિશ. પરેશ અંગ્રેજી ન બોલ્યો. પરેશ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. શું પરેશ અંગ્રેજી બોલ્યો? ડીડ પરેશ સ્પીક ઇંગ્લિશ? પ્રિયાએ પત્ર લખ્યો. પ્રિયા રોટ અ લેટર. પ્રિયાએ પત્ર ન લખ્યો. પ્રિયા ડીડ નોટ રાઇટ અ લેટર. શું પ્રિયાએ પત્ર લખ્યો? ડીડ પ્રિયા રાઇટ અ લેટર? તમે અંગ્રેજી શીખ્યા. યુ લર્ન્ડ ઇંગ્લિશ. લર્નનું ભૂતકાળનું રૂપ યાદ રાખજો. લર્ન્ટ અને લર્ન્ડ બંને થાય છે. વાંહે ઈડી પણ લાગે અને ટી પણ લાગે છે. યુ લર્ન ઇંગ્લિશ. તમે અંગ્રેજી ન શીખ્યા. યુ ડીડ નોટ લર્ન ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી શીખ્યા? ડીડ યુ લર્ન ઇંગ્લિશ? તેઓ બધાએ વાત કરી. તેઓ બધા, ધે ઓલ. વાત કરવી એટલે ટોક. ભૂતકાળનું રૂપ ટોક્ડ. હોકનું વોકડ. તેઓ બધાએ વાત કરી. ધે ઓલ ટોક્ડ. તેઓ બધાએ વાત ન કરી. ધે ઓલ ડીડ નોટ ટોક. શું તેઓ બધાએ વાત કરી? ડીડ ધે ઓલ ટોક?